જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? તો બસ જો અત્યારે ટિફિન પણ બની ગયું છે. માટે ચોળીની સબ્જી છે અલગ કાઢી લીધી છે મેં. ચોળીની સબ્જી અલગ કાઢી લીધી છે. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. અહીંયા માખણ તમને જે બતાવ્યું હતું મેં તે દિવસે નીકાળ્યું હતું. તો એ માખણ અત્યારે મેલ્ટ થાય છે અને કેટલું ઘી બને છે એ પણ તમારી સાથે શેર કરીશ. કાલે બનાવવું હતું બટ કાલે મને કંઈ ટાઈમ ન મળ્યો એટલે બસ મેં કીધું ચલો આજે બનાવી લઉં. તો બસ એવું છે. હજુ બધું કામ બાકી છે તો હવે કામ કરીશ. તો ચલો મળીએ પછી. મેં ઘી બનાવ્યું અને એમાં છે ને 650 ગ્રામ માખણ થયું હતું ને તેનું હાફ થયું છે. 350 થયું છે. 350 અપ થયું છે. ઘી થયું છે જો આટલું છે ને, આટલું ઘી થયું છે ફ્રેન્ડ્સ. તો છે ને મેં અત્યારે આપણે જે કીટું વધ્યું હોય ને અમે ઘી બનાવ્યું ને તેમાં કીટું વધ્યું હોય તેમાં દૂધ અને ખાંડ એડ કરી અને આ રીતનું બનાવ્યું છે. આ બહુ ભાવે. આમાં છે ને ચોકલેટ પાવડર પણ એડ કરી શકો. બાળકોનો ચોકલેટ તો ફેવરિટ જ હોય છે. અને ઠરી જાય ને એટલે થીક થઈ જાય. અને મને છે ને થોડુંક આવી રીતના નરમ ઢીલું હોય ને તો મને વધારે ગમે. એટલે આ રીતનું મેં એની થિકનેસ રાખી છે. અને થોડું તમારે ઘટ કરવું હોય ને તોય થઈ શકે. મને તો આ વસ્તુ છે ને કીટામાંથી આ રીતના બનાવેલું છે ને મને બહુ જ ભાવે. તમને લોકોને ભાવે છે કે નહીં જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો. અને કોણ શું કરે છે કે જે કીટું નીકળું હોય છે ને તેમાંથી આ રીતના ખાંડ અને દૂધ નાખીને અને ગેસે ચડાવીને આ રીતનું ઘટ કરી નાખે છે. તો બસ હવે આ ઠરી જશે અને બસ હવે હું પણ જમી લઉં. તો ચલો, આજે મેં ખાલી ઓનલી ફોર ચોળી જ બાફેલી છે તો ચોળી બાફીને ખાઈ લઈશ. સવારે જે તમને બતાવી હતી ને એ જ છે. અત્યારે વાગી ગયા છે 4:45 અને 3 વાગ્યાની હું ઉઠી ગઈ હતી. જ કરી જો આટલી રાખડી છે ને બનાવી હતી કાલે તેના પેકિંગ કર્યા. બીજી રાખડી એટલી બનાવી અને આ ટ્રે છે ને જો આ ટ્રે છે ને એને કમ્પ્લીટ કરી મેં. આ પૂજા થાળી જે અત્યારે છે ને ઓફરમાં ચાલે છે જો છે ને, તો આને ફરતે ગોલ્ડન લાઈન ને એ બધું કર્યું. કેવી લાગે જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો. અને બીજી વોચ તૈયાર કરી. મટીરિયલ્સ જેટલું એમ છે કેટલું ઘટે એમ છે બધું લિસ્ટ કર્યું મેં. અને બીજું એ છે કે કેટલું કેટલું છે શું છે એ બધું લિસ્ટ કર્યું. અને પેકિંગ ઘટે છે તો પેકિંગ જોઈશ. અને હજુ પણ એટલો ઓર્ડર છે એટલે કાલે સવારે લેવા જઈશ. અને બપોર પછી જેટલી રાખડીના એક બોમ્બેનો ઓર્ડર છે તો એમાં આખું જે પહેલેથી છેલ્લે સુધી રાખડી જોતી જઈશ અને કમ્પ્લીટ કરતી જઈશ. પછી એક અહીંનો ઓર્ડર છે તો પછી એ કમ્પ્લીટ કરીશ. અને શનિવારે છે ને આ ડીશ 2 બોમ્બેના અલગ અલગ પાર્સલ છે. વોચ છે, 2 ડીશ છે અને એક ફોટો ફ્રેમ છે. તો અને એક બીજી બધી એક ખાલી પાર્સલ રાખડીનું છે. તો 2 શનિવારે કે રવિવારે બંનેનું એક સાથે પેકિંગ કરીને અને આને તો ડીશને એને કેવું છે એકદમ વ્યવસ્થિત રીતે છે ને પેક કરવું પડે. હજી આને છે ને મારે આ ડીશનું અને એક વોચ ઘડિયાળ છે બેયનું વિડીયો શૂટ પણ કરવાનું બાકી છે. તો વિચાર કરીશ કે અત્યારે કેવું છે. અત્યારે વેધર એવું છે કે વરસાદ આવે છે અને જે તમને જોરદારનું અંધારું છે. જોરદારનું જો કાળા ડિબાંગ વાદળા છે ને. કાલે સવારનું મને એક ટેન્શન છે કે કાલે સવારે જો ઘરમાં અત્યારે હમણાં હજી જસ્ટ મેં વિડીયો શૂટ કર્યો ને અને બસ તમને ખાલી બહારનું વેધર બતાવ્યું ને અંદર આવીને એટલું અંધારું થઈ ગયું. એટલું અંધારું થયું છે. અને વાગ્યા છે 4:45 જ હજી તો એવું છે. મોટે મોટે છાંટાઓ પડ્યો છે. આ બેક સાઈડનું મારી જે બેડરૂમની ગેલેરી છે ને અંધારું તો જો ફૂલ થયું છે. જો કેટલા કાળા ડિબાંગ વાદળા થયા છે. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ. ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક. કોને ભાવે છે કારેલાનું શાક જરૂરથી કમેન્ટ કરજો. તો અત્યારે જો રાખડી મારા મમ્મી જોડે વાત કરતી હતી. પછી વરસાદ તો રહી ગયો અને ખુલ્લું પણ થઈ ગયું. હવે અત્યારે ભજીયા બનાવું કે દહીં તીખારી બનાવું જોઈએ હવે શું કરીએ. મેં કીધું વરસાદ જોરદાર નો આવે ને તો મજા આવે બટ વરસાદ કે એટલો બધો આવ્યો નહીં. આવ્યો બટ એટલો બધો નહીં.
અને બીજું એક ભાઈએ કોમેન્ટ કરી છે, પાર્થ લખવાણી કી દુનિયા, આઈ થિંક એવું કંઈક છે. પાર્થ આગળ જે નામ છે ને એ ઓકે જ છે, પણ પાછળનું છે ને મને બહુ લખવાણી કે એવું કંઈક છે. અને કી દુનિયા પાછળ એવું છે. એ ભાઈએ કોમેન્ટ કરી છે કે તમને રાખડીના ઓર્ડર વધારે મળે એવી શુભકામના. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમને થેન્ક યુ સો મચ. અને એ ભાઈ છે ને 2-3 દિવસથી મને કોમેન્ટ કરે છે, બહુ સારી કોમેન્ટ કરે છે. તો થેન્ક યુ સો મચ ભાઈ, કે જે તમારા બ્લોગ બહુ સરસ છે અને જોવાની પણ મજા આવે છે. તો જે લોકો કોમેન્ટ કરશે ને તો એનું નામ પણ છે ને દરરોજના વિડીયોમાં લઈશ. તો એ ભાઈનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. અને મને એકદમ ખુશ થઈ ગઈ કે એ ભાઈ મને એટલા બ્લેસિંગ્સ આપ્યા કે તમારો જે રાખડીના ઓર્ડર બહુ વધારે આવે અને એવી શુભકામના, એમ કે ફર્સ્ટ ટાઈમ એવા બ્લેસિંગ્સ આપ્યા, આશીર્વાદ આપ્યા. તો અંદરથી આપણને બહુ આમ ખુશ થાય કે નહીં, આપણને ખૂબ છે કે જે બ્લેસિંગ્સ આપ્યા કે તમારો ધંધો છે એકદમ વધારે આવી રીતના આગળ વધી. અને હું તો ઘરે બેઠા બસ રાખડીનું જ કરું છું, તો પણ એ ભાઈએ મને બહુ સારા એવા બ્લેસિંગ્સ આપ્યા છે. તો થેન્ક યુ સો મચ. આ ધંધામાં એવું છે, બધા ગમે ધંધામાં છે, ઘરેથી નાનો બિઝનેસ કરો કે મોટો બિઝનેસ કરો, પણ પહેલા તો ભગવાનના આશીર્વાદ, મમ્મી પપ્પાના, અને બસ આ રીતના કોઈ તમને આશીર્વાદ આપે, આ ભાઈએ જેવી રીતે આશીર્વાદ આપ્યા છે એ રીતે આશીર્વાદ આપે. તો બધાના આશીર્વાદ સૌથી ફર્સ્ટ ભગવાનના, મારા મહારાણીમાના અને ઠાકોરજીના આશીર્વાદ, પછી મારા મમ્મી પપ્પાના, અને બસ આ રીતના આશીર્વાદ આપે. બસ એ રીતે જ તમે લોકો આશીર્વાદ આપતા રહ્યો. અને મારો જે ધંધો છે રક્ષાબંધન સુધીનો ધંધો મારો ગ્રો કરે, રેઝિન આર્ટનો પણ મારો ગ્રો કરે, બસ એ રીતના. બસ અને ભગવાનના બ્લેસિંગ્સ આપણી સાથે રોજ હોય છે, દરરોજ હોય છે, તો જ આપણે એટલું કરી શકીએ અને આ સુધી આપણે પહોંચી શકીએ. એટલે બસ એ જ છે કહેવાનું. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફર્સ્ટ મારા ભગવાન જે મારા મહારાણીમાંનો ખૂબ ખૂબ આભાર માનીશું કે મને ભગવાને જ બધા રાખડીના આઈડિયા આપ્યા અને મેં રાખડી બનાવી. કારણ કે આટલી 90 ડિઝાઇન બનાવવી ને એ કઈ સહેલી વાત નથી, એટલી અઘરી વાત છે. જે તમારે, અને મેં ક્યાંયથી આ ડિઝાઇન છે ને મેં જોઈ નથી, ક્યાંય પણ ડિઝાઇન મેં જોઈ નથી. બસ મારા મનમાં જે આઈડિયા આવતા જાય ને એ જ રીતે મેં છે ને 90 ડિઝાઇન મેં બનાવી છે. બસ અગાઉ છે ને મેં 55 બનાવી હતી ને પાછળ મેં છે ને કંઈક 50 કે એવી સમથિંગ બનાવી. બોલો, બસ એ ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ, મહારાણીમાની કૃપાથી જ આપણે કરી શકીએ. ત્યાં સુધી આપણે કરી શકીએ નહીં. ઠાકોરજીની કૃપા હોય તો જ આપણને આઈડિયા આવી શકાય અને તો જ આપણે બનાવી શકીએ. એટલે ઠાકોરજીની કૃપા વિના કોઈ વસ્તુ શક્ય નથી. તો ઠાકોરજીની કૃપા એટલી છે અને મા યમુનાજીની પણ કૃપા એટલી છે, તો અહીંયા સુધી આપણે એટલું કરી શકીએ છીએ. બનાવવા માંડું એટલે કાલે એ લોકોને રાખડી જોઈએ છીએ અને એટલી બધી હાર્ડ પણ નથી. તો બસ ચલો હું બનાવવા માંડું. અને કાલનું લિસ્ટ મારે જોવાનું છે શું વસ્તુ, નકર કાલ પાછી ભૂલી જઈશ. અહીંથી સિટી એટલું દૂર થાય છે, મેટ્રો મારે 2 વખત બદલવી પડે, 1 વખત રિક્ષા કરવી પડે, પછી 2 વખત મેટ્રો બદલવી પડે, અને ફરી પાછી મારે 1 વખત રિક્ષા કરવી પડે. 4 વસ્તુ બદલું ને ત્યારે છે હું સિટીમાં પહોંચું, વિચાર કરો. એટલે ઠકાઈ જાય છે એવું છે. પણ કઈ વાંધો નહીં, ચલો હવે. એટલે અત્યારે જેટલું મટીરિયલ્સ છે એનું લિસ્ટ કરી લઉં. અને મેં તમને કાલે કીધું ને, રુદ્રાક્ષ બહુ જ યુઝ થાય છે, બહુ જ. અને ગણપતિનું પેન્ડલ તો એવું છે ને રાખડી તમને બતાવીશ. એ રાખડી છે ને બહુ ચાલે છે. જેન્ટ્સ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 8:15 અને અત્યારે કસ્ટમર મારે આવી ગયા હતા ને, તો આઈ થિંક હું હજી ઊભું થવાની જ રાહ જોતી હતી. ઓર્ડર બુકમાં બીજા ઓર્ડર લખતી હતી ને એવું બધું હતું, તો જસ્ટ ખાલી ઊભું થવાની જ રાહ જોતી હતી ને તા એ લોકો આવી ગયા. એટલે બસ પછી મારે એમને જો બતાવતી હતી. આ બધી તો ઓર્ડરની રાખડી છે. મારે છે ને બોમ્બે મોકલવાની, હું તમને જે કહું છું ને એ રીતના છે ને રાખડી છે. અહીં નીચે રાખડી છે, આ છે, તો એ લોકો બધી જોતા હતા. એટલે એવું છે. તો હવે બસ આમાં જો મારે સરખી કરવી રાખડીને, ને 8:15 વાગી ગયા છે. આજે દહીં તીખારી કરવું છે, તો બસ હવે કરીશું. અને એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે વળગી તો જવું જ પડશે. અને એ રાખડી છે ને પછી એક જે રાખડી છે ને એ કસ્ટમાઇઝ છે, તો એ રાખડી છે ને કાલે લેવા જઈશ. એટલે શનિવારે છે ને મારે ને આપવાની છે. કેટલા વાગ્યા સુધીમાં કહું, સવાર સુધીમાં. એટલે કાલ સાંજે મારે છે ને ફટાફટ એની રેડી કરવાની. તો હવે હું દહીં તીખારી વઘારવા જઈ રહી છું.
તેલ તો મૂકી જ દીધું છે. તો જો અહીંયા તેલ મૂકી દીધું છે, અહીંયા ભાખરી બનાવી લીધી છે, અહીંયા દહીં કાઢી લીધું છે મેં. દહીં છે ને હું પહેલાંમાં મેળવી દઉં, પછી છાશ માટેનું એક દેગડીમાં કાઢી લઉં, અને બીજું દહીં છે ને આ ડબ્બો મેં એક વખત અમારી પાસે દહીં નહોતું ને અવેલેબલ, તો મિલ્ક મેસ્ટીનો છે ને આ ડબ્બો લીધો હતો, ક્યાંથી ડીમાર્ટમાંથી લીધો હતો. તો આ ડબ્બો મેં સાચવી રાખ્યો છે. વધારાનું દહીં હોય ને આમાં ભરી દઉં એટલે ચાલે. મેં છે ને નવી કડાઈ લીધી છે, જે અમે લોકો ઓસિયા મોલમાં ગયા હતા ને ત્યારે લીધેલી છે. એમાં રાઈ નાખી દેશું એટલે તેલ આવી ગયું કે નહીં ખબર પડી જાય આપણને. મારે વઘારવું, તને વઘારતા ન આવડે આ માણસ. હાલો, તો એ વઘારવાનું ચાલુ કરે છે, અને લીમડો એડ કરી દેશું. લીમડોના એકદમ કટકા કરી નાખશે. કા એવું કરશો ને? રાઈ એડ કરી, લીમડો, પછી હિંગ, અને હવે આપણે એડ કરવાનું ચટણી એને એડ કરી. મારીને એની રીત છે ને અલગ છે વઘારવાની. દહીં એડ કરી દીધું, મસ્ત તીખી તીખી દહીં તીખારી. પ્રમાણે નિમક એડ કરી દેવાનું, અને તીખાન ભૂકી આપો ને. અલ્યો તીખાન ભૂકી અહીંયા રહી જો આવી છે ને, આવી રીતના થોડીક હું બ્લેન્ડ કરીને રાખી દઉં. દહીંનું છે ને આ માણસ એવા છે મોઢામાંથી કંઈ બોલે જ નહીં. કેવા છે? મીંજરા છે, મીંજરા માણસ. કેમ મીંજરા માણસ? હે, તમે મીંજરા છો ને? પાડે છે કે હું મીંજરો છું. તમે મીંજરા છો ને? બોલો તો. હા, આ પાડે છે મીંજરા છે. કેવા છો? મીંજરા. તો જો હવે તીખાન ભૂકી એડ કરી દીધી ને. હવે શું એડ કરવાનું છે? આપણી દહીં તીખારી રેડી થઈ ગઈ છે. ધાણાભાજી અમારી પાસે અવેલેબલ નથી. મેં આને કીધું કે તમે છે ને ધાણાભાજી લઈ આવો, પણ ધાણાભાજી ન લઈએ. હવે દહીં તીખારી બનવા જ આવી છે ને, બની જ ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો હવે જમવા બેસી જાઓ. 9:15 જેવું થઈ ગયું હશે આસપાસ, 9:15 જેવું થઈ ગયું હશે. અને હજી થોડું ઘણું બહારનું કામકાજ છે એ બતાવશું, અને પછી રાખડીનો એવો વિચાર છે કે રાખડી અત્યારે 2-3 જેટલું મટીરિયલ્સ છે એટલું પૂરું કરી દઉં. તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. ચલો મળીશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.